ફર્સ્ટલી આપણે એ જોશું કે આપણે નવો નંબર વોટ્સએપનો કનેક્ટ કઈ રીતે કરવો. એટલે કે આપણી સિસ્ટમ જોડે વોટ્સએપને સિંક કઈ રીતે કરવું. એ કર્યા પછી યુસેજ કઈ રીતે કરવો એ આપણે સેકન્ડ વિડીયોમાં જોશું. તો ફર્સ્ટલી કનેક્ટ કરવા માટે તમારે વોટ્સએપની અંદર અહીંયા જતું રહેવાનું છે. એની અંદર એડ એકાઉન્ટ નામનો ઓપ્શન આવશે. ત્યાં તમને તમારું QR કોડ આવી જશે જે તમે વોટ્સએપમાં સ્કેન કરી શકો છો. એટલે તમારો વોટ્સએપ આપણી સિસ્ટમ જોડે કનેક્ટ થઈ જશે. આ મારું વોટ્સએપ આમાં કનેક્ટ થઈ ગયું છે. પછી આ નંબર જે એમ્પ્લોઈઝનો હોય એને એસાઇન કરી દેવાનો છે. જાણે કે આ નંબર મારો છે તો અહીંયા મને એસાઇન કરી દીધો. તમારે મલ્ટિપલ સ્ટાફ મેમ્બર્સ હોય તમારી કંપનીમાં, તો જેનો નંબર તમે સ્કેન કરતા હોય એનું નામ અહીંયા તમારે એસાઇન કરી દેવાનું છે. આટલું ક્લિયર છે. પછી ઓટોમેશન્સ. એક આપણે ઓટોમેશન ક્રિએટ કરવું પડશે. કેમ કે જે કોન્ટ્રાક્ટનો જે ઓનર હશે ને એનામાંથી એનો મેસેજ જશે. આ થોડું તમને કન્ફ્યુઝિંગ લાગશે, બટ અત્યારે સમજવા પૂરતું તમે એવું સમજી લ્યો કે મલ્ટિપલ કોન્ટેક્ટ્સ હોય તો કોના નંબરમાંથી મેસેજ જશે ને એ એનો ઓનર કોણ છે ને એના ઉપરથી ડિફાઇન થશે. તો આપણે એક ઓટોમેશન બનાવીએ કે એસાઇન ઓનર. હવે અહીંયા આપી દઈએ ક્રિએટ કોન્ટેક્ટ. અહીંયા ફિલ્ટર આપણે કંઈ સિલેક્ટ નથી કરવા. એ આપણે એમાં ડિસાઇડ કરી શકીએ કે જો તમારો કોન્ટેક્ટનો સોર્સ કોઈ પર્ટિક્યુલર FB એડ્સ હોય તો આને એસાઇન કરો, આને એસાઇન કરો. બટ અત્યારે આપણે બધા કોન્ટેક્ટ માટે રાખીએ. અને એક સિમ્પલ ઓટોમેશન લઈએ કે એસાઇન ટુ યુઝર. એ આપણે જે યુઝરને વોટ્સએપ જોડે કનેક્ટ કર્યો એનું નામ આપી દઈએ અને આને કરી દઈએ પબ્લિશ. આ ઓટોમેશન શું કરશે તો કોઈ પણ કોન્ટેક્ટ જ્યારે નવો ક્રિએટ થશે ત્યારે એને આ યુઝર અસાઇન થશે. આટલું ક્લિયર છે. તો આ એક બેઝિક સેટઅપ થઈ ગયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે આ તમે બ્રોડકાસ્ટિંગ કઈ રીતે કરી શકો.